પૌવા બટાકા તો દરેકના ઘરે બનતા જ હોય છે, પણ આજે આપણે બીજા પણ વેજીટેબલ્સ એડ કરી અને એની ન્યુટ્રિશન વેલ્યુ આ પૌવાની વધી જશે એવા ટેસ્ટી એવા આપણે વેજીટેબલ્સવાળા પૌવા બટાકા બનાવીશું. અને જે ટેસ્ટમાં તો સરસ છે જ, અને સાથે ખાતી વખતે જરાય ડ્રાય નહીં લાગે, ગળામાં નહીં અટકે. તો એવા પૌવા બનાવવા માટે મેં અત્યારે પહેલાં જે પૌવા બટાકાના પૌવા આવે છે એ લઈ લીધા છે અને એક વખત ચાળી લીધા છે, અને પછી એને પાણી લઈ અને સરસ પૌવાને આપણે ધોઈ લેવાના છે. તો બધા જ પૌવાને ધોઈને પૌવા એકદમ સરસ ભીના થઈ જાય આટલા ભીના હોવા જોઈએ એવા પૌવા ધોવાના છે. અત્યારે જો કેટલા ભીના છે, હવે એને સાઈડમાં મૂકી દેવાના અને આપણે પહેલાં વઘાર કરીશું. તો પહેલાં એક નોનસ્ટિકની અંદર આપણે તેલ લઈ લઈએ છીએ. અત્યારે મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને એની અંદર આપણે સિંગદાણા લેવાના છે. પૌવામાં સિંગદાણાનો ક્રંચ સારો લાગે છે એટલે હું સિંગદાણા પહેલાં તળી લઉં છું અને એને આ રીતે સિંગદાણાને શેકવાના છે અને મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે કે જેથી અંદરથી બળી ના જાય. નહીંતર અત્યારે ઘણી વખત આપણે એવું થતું હોય છે કે લાલ વધારે ડાર્ક થવા દઈએ ને તો પછી ખાતી વખતે બળેલો સ્વાદ આવે છે. તો આપણા સિંગદાણા છે એની ઉપર થોડી ક્રેક્સ આવવા લાગે, જો ફૂટવા લાગે એની ઉપરની સ્કિન, એટલે એને કાઢી લેવાના છે અને આપણે લાસ્ટમાં એડ કરીશું, કારણ કે નહીંતર એ સોફ્ટ થઈ જશે, હજી અંદર બીજા વેજીટેબલ્સની સાથે ચડશે. તો એટલા માટે જો ક્રન્ચી ગમતા હોય તો કાઢી જ લેજો. હવે આપણે આ સાઈડમાં મૂકી અને આની અંદર વઘાર કરવાનો છે. તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ચમચી રાઈ લેવાની છે. રાઈનું પ્રમાણ આની અંદર થોડુંક વધારે રાખવાનું છે. રાઈ ફૂટે ત્યાર પછી એની અંદર 1/2 ચમચી જેટલું જીરું લેવાનું છે. જીરું અત્યારે હું થોડુંક ઓછું લઉં છું, તમને વધારે ગમે તો તમે વધારે લઈ શકો છો. અને કલર માટે 1 નાની ચમચી જેટલી હળદર લેવાની છે. હવે આની અંદર જે લીલા મરચાં છે, તીખા નથી, એકદમ જ મીડિયમ છે, એ મરચાં આની અંદર આપણે લઈ લઈએ છીએ. અને આ બધો વઘાર એક વખત મિક્સ કરી ત્યાર પછી આની અંદર આપણે 3 નાના બટાકા લીધા છે મેં, અને એની સાથે મેં ગાજર લીધું છે. ગાજરને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અને કોબીજ આપણે લેવાના છે પણ એને સાઈડમાં રાખ્યું છે, એ આપણે પછી લેવાના છે. ગાજરને બટાકાને ચડતા વાર લાગે એટલે એને આપણે પહેલાં લઈ લઈએ છીએ. આની અંદર તમે મકાઈ લેવી હોય તો મકાઈ પણ લઈ શકો છો, બીજા વેજીટેબલ્સ કોઈ લેવા હોય તો લઈ શકો છો. હવે આપણે બટાકાને ચડવા દેવાના છે, તો એને ઉપર ઢાંકી દેવાનું છે. ઢાંકી અને બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. તો પહેલાં 50% જેવા બટાકા ચડી જાય, ઢાંકી અને 50% બટાકા ચડી જશે ત્યાર પછી આપણે એની અંદર કોબી એડ કરી દેવાના છે. આપણી કોબીજનું પ્રમાણ પણ આપણે અત્યારે વધારે લીધું છે. હવે મેં અત્યારે લીમડો હું પાછળથી લઉં છું, કારણ કે મને લીમડાની એકદમ સ્ટ્રોંગ ફ્લેવર ઓછી ગમે છે, એટલે અત્યારે હજી આ તેલમાં જ બધું વેજીટેબલ્સ અથડાય છે એટલે લીમડો અત્યારે લીધો છે. જો તમને વધારે ગમતું હોય તો તમે લીમડો પહેલાં તેલમાં જ એડ કરી દેવાનો, જ્યારે મરચાં એડ કર્યા ત્યારે. હવે આ બધું વઘારને એક વખત મિક્સ કરી ઢાંકી અને હવે આપણે આ વેજીટેબલ્સને ચડવા દેવાનું છે. બટાકા છે એ ચડી જશે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. જો સરસ આવું ડ્રાય આપણું વેજીટેબલ્સ તેલમાં જ સરસ સતરાઈને ચડી ગયું છે, વરાળમાં જ, એટલે એકદમ મીઠું થશે. બટાકા સરસ ચડી ગયા છે. હજી જરાક કડક લાગે છે તો આપણે એની અંદર હવે થોડું પાણી લેશું અને પાણી આ રીતે છાંટી અને પછી એને ઢાંકી અને થોડીવાર ચડવા દેવાના છે. બટાકા થોડીવાર ચડી ગયા છે ને હવે આપણે લાસ્ટ એની ઉપર મીઠું હવે કરીશું. આ બધું ચડી ગયા પછી આની અંદર મસાલા કરીશું. તો અત્યારે આપણે આ જે વેજીટેબલ્સ છે એના ભાગનું જ મીઠું લેવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે અને 1/2 ચમચી જ મેં લાલ મરચું લીધું છે, કારણ કે મારે મીડિયમ તીખા કરવા છે. લીલા મરચાં પણ મેં લીધા છે એટલા માટે 2. તો આ બધું મસ્ત હવે મિક્સ કરી દેવાનું છે.
ક્યારેય આની અંદર એકસાથે વધારે મીઠું નહીં એડ કરી દેવાનું, નહીંતર આ મસાલો છે એ પૌવા સાથે મિક્સ થઈને પછી ખારા લાગશે, એટલા માટે પૌવા મસાલો ખારો લાગશે. હવે આની અંદર ડુંગળી ટમેટાં લીધા છે, તો હું આ રીતે લાસ્ટમાં જ ડુંગળી ટમેટાં એડ કરું છું, કારણ કે મને ડુંગળી ટમેટાં ક્રંચ એનો આવે તો વધારે ગમે છે અમારા ઘરમાં, એટલા માટે હું એનો વઘાર નથી કરતી, પછી અમે પાછળથી જ એડ કરીએ છીએ, અથવા ઘણી વખત તો ઉપરથી કાચા સ્પ્રિંકલ કરીને પણ ખાઈએ છીએ, એ પણ બહુ મસ્ત લાગે છે. જો હવે આની અંદર આપણા જે પૌવા છે એને ઢાંકી અને ચડવા દીધું છે ને, આપણા જે પૌવા છે એને આ રીતે છૂટા કરી લેવાના છે, નહીંતર એ અંદર મિક્સ કરવામાં ઇઝી નહીં રહે. એટલે પહેલાં એક વખત બધા પૌવાને આ રીતે છૂટા કરી લીધા છે, અને સરસ જો તમે એનું પાણી બધું જ શોષાઈ ગયું છે. હવે આપણે પૌવાના ભાગનું મીઠું લેવાનું છે, તો અત્યારે આ પૌવાના ભાગનું મીઠું અને એની સાથે આપણે 2 ચમચી જેટલી ખાંડ લેવાની છે. તો આ પૌવા છે એ ખાટા મીઠા કરીએ છીએ. જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો તમારે નહીં લેવાની, ખાલી લીંબુ જ એડ કરવાનું લાસ્ટમાં, પણ અત્યારે આપણે ખાંડ અને લીંબુ બેવ લઈએ છીએ. તો આ બધું ખાંડ ને મીઠું છે એ બધા પૌવામાં સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જો આટલી જ વાર માટે, જેટલી વાર મેં આ મસ્ત મિક્સ કર્યું એટલી જ વાર મેં ડુંગળી ટમેટાને ચડવા દીધા છે. અને હવે પાણી લેવાનું છે, તો પાણી આપણે 1/4 કપ જેટલું લઈએ છીએ, અને એટલા માટે કે મને પૌવા ડ્રાય નથી ગમતા, જે ભેગા ભેગા થોડાક રહે એવા, ખાતી વખતે ડ્રાય ના લાગે, ગળામાં અટકે નહીં એવા પૌવા જોઈએ છે, એટલા માટે પાણી એડ કરું છું. જો તમને એકદમ ખીલેલા છૂટા છૂટા પૌવા ગમતા હોય તો તમારે અહીંયા પાણી નહીં એડ કરવાનું. આ વેજીટેબલ્સમાં ડાયરેક્ટ જ તમારે આ જે મિક્સ કરેલા પૌવા છે એ લઈ લેવાના. પણ એક વખત તમે બનાવીને જોજો આ રીતે. હું ઘણી વખત જ્યારે પૌવા બનાવું તો ડ્રાય લાગતા, પણ જ્યારથી આ પાણી એડ કરું છું ને ત્યારથી વધારે સરસ લાગે. ગમે તેટલા તમે ખાલી પૌવા બટેકા ખાઓ ને તોય તમને કોરા નહીં લાગે, સાથે તમારે ચા કે કંઈ નહીં હોય ને તોય ખાવાની મજા આવશે. અને આને હવે હળવા હાથે આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. પૌવા છે એ મોઇશ્ચર ઘણું એબ્ઝોર્બ કરે છે, એટલા માટે એ ખાતી વખતે આપણને ડ્રાય લાગતા હોય છે. તો એના માટે આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખશું. પહેલાં પાણી એડ કરી અને પછી પૌવા એડ કરવાના, અને હવે આને અત્યારે સીજવા દેવાના. તો આ રીતે ઉપર ઢાંકી મીડિયમ ફ્લેમ રાખી અને જો 5-1 મિનિટ જેવા એને સીજવા દીધા છે. એટલે જો આ ઢાંકણમાં વરાળ તમને દેખાય છે, અથવા જો તમે આ રીતે ટ્રાન્સપરન્ટ એનું લીડ ના ઢાંક્યું હોય તો આવી રીતે ચેક કરવાનું. આ રીતે પૌવાને 4-5 મિનિટ પછી આમ હલાવવાના, થોડાક ફેરવશો એટલે અંદરથી વરાળ નીકળશે. પૌવામાં અંદરથી વરાળ નીકળવી જોઈએ, તો જ બધા તમારા પૌવા છે એ સરસ મોઇશ્ચરવાળા થઈ ગયા છે. જે રીતે ઇન્દોરી પૌવા હોય છે એ છૂટા હોય છતાં ખાવામાં ડ્રાય નથી લાગતા, એવી જ રીતે આ પૌવા અને અંદર આપણે મોઇશ્ચર વધારે અંદર શોષાય એટલા માટે આ રીતે કર્યું છે. અને હવે લાસ્ટમાં ઉપરથી થોડાક જે આપણા તળેલા સિંગદાણા અને થોડા કોથમીર લીધી છે, લીલા ધાણા છે, ધાણા ભાજી લીધી છે. અને હવે આને ઉપર સરસ લુક બહાર જેવો દેખાવા માટે હું થોડુંક બીટ છીણીને લઉં છું. તમે જ્યારે ડીશમાં સર્વ કરો ત્યારે પણ ઉપરથી આ રીતે બીટ છીણીને લઈ શકો છો. અત્યારે હું આ પૌવામાં જ સાથે જ લઈ લઉં છું, એનાથી કલર અને સ્વાદ બેવ સરસ લાગશે. ઉપરથી તમે છીણેલું ગાજર લેવું હોય તો એ પણ લઈ શકો છો, એ પણ સારું લાગે છે. અને હવે આ મિક્સ કરી અને ગેસ હવે બંધ કરી દેવાનો છે. અને લાસ્ટમાં 1 લીંબુનો રસ લઈ લેવાનો છે. અને ખટાશ છે એ તમને ગમે એ પ્રમાણે વધારે ઓછી તમારે લેવાનું. અત્યારે હું એક જ લીંબુનો રસ લઉં છું, પછી પાછળથી સાથે સર્વ કરીશ. ઉપરથી જેને જેટલું વધારે લીંબુ જોતું હોય એટલું બધા ડીશમાં લઈ લે છે, એટલા માટે. જો કે મસ્ત ડ્રાય પણ નહીં અને ખાતી વખતે ગળામાં અટકે પણ નહીં એવા વેજીટેબલ્સથી ભરપૂર આપણા પૌવા રેડી થઈ ગયા છે. તમને આ મેં મારી રીત તમારી સાથે શેર કરી છે. તમને આ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.